કે જે અધિકારીઓ એવું બૂંગ વગાડીને કહેતા હતા ને, શંખ વગાડીને કે અમને કઈ ખબર નથી, અમે ક્યાંય હતા નહીં, આ નહીં, પણ ન્યૂઝ રૂમ ગુજરાત પર સુરતના ભૂતિયા ડિમોલેશન મામલે સૌથી મોટો પર્દાફાશ છે તે આજે અમે કરવા જઈ રહ્યા છે. મીડિયા કેમેરામાં સામે હું હતો જ નહીં કહેનારા ઝોનલ અધિકારીનો સૌથી મોટો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે, કારણ કે ડિમોલેશન સમયે ઝોનલ અધિકારી સ્થળ પર જ હાજર હતો. કિશન, બિલકુલ, અને ડિમોલેશન એસએમસીએ નથી કરાવ્યું, એ જ ભૂતિયો અધિકારી જે સાચો છે પણ ભૂતિયો થઈને ગયો તો એ ડિમોલેશન સમયે વિડીયોમાં દેખાયો છે. એ સુરતના વેડ દરવાજાના નાસિર નગરની અંદર જે ડિમોલેશન થયું હતું તેમાં માથે અને મોઢે રૂમાલ બાંધી અને જે રામજીવાલા અધિકારી છે એ પોતે ત્યાં હાજર છે. તો અધિકારી જયાંગ રામજીવાલા એ સુરત મનપાની નોકરી કરે છે કે પછી બિલ્ડરના બાપુજીને ત્યાં નોકરી કરે છે? આ સૌથી મોટો પ્રશ્ન છે. અરે સાહેબ, અધિકારી સાચો, ડિમોલેશન માં લોકોને ડફોડ બનાવવાના. આટલું જ નહીં, દીક્ષિત, ત્યાં પોલીસ પણ હાજર હતી. તો પોલીસે કોના કહેવાથી આવી હતી? પોલીસને કયા કમિશનરે પત્ર લખ્યો તો પોલીસ ત્યાં પ્રોટેક્શન આપવા આવી? એટલે કે આ અધિકારીને ફૂલમાં બતાવો, એમ ફૂલમાં બતાવો અને સોપારી લઈને આવ્યા. સોપારીમાં જ અધિકારીઓને બતાવો. અને મારે તો આજે સુરતના કમિશનર ગેહલોત સાહેબને પણ પૂછ્યું છે, ગેહલોત સાહેબ તમારી એસઓજી ને શું કરતી હતી? હા, જે એસઓજી ના વડા સાહેબ છે, જે વારંવાર સોશિયલ મીડિયામાં રીલો બનાવતા હોય છે, નકુમ સાહેબ આપની કામગીરીને બિરદાવું છું, પણ આ શું હતું? આ શું હતું સાહેબ? આમાં તમે ટાટિયા ભાંગી નાખજો નકુમ સાહેબ. મારી તમને વિનંતી છે, તમારી કામગીરીને બિરદાવું છું. સર્કલ ઉપર અધિકારી, હમણાં અધિકારીનો મેં તમને નિવેદન સંભળાવવા જઈ રહ્યા છે. હું તેમને કહીશ કે નિવેદન પણ તૈયાર રાખો, નિવેદન પણ સંભળાવવું છે. આ બધાનો સુરતની અંદર વરઘોડો નીકળવો જોઈએ સાહેબ. આ તો આજે ગરીબનું મકાન તોડી પાડ્યું છે. કાલે તમે કોઈ પણ રાજકીય રાદ્વેષ રાખી કે પૈસાના હરીફાઈને કે બિઝનેસની હરીફાઈને ધ્યાનમાં રાખી અને કાલે કોઈની કરોડો રૂપિયાની કંપની કે કરોડો રૂપિયાનું ઘર તોડી પાડ્યું તો દીક્ષિત જવાબદાર કોણ? કોઈ વસ્તુ જ નક્કી નથી થતી કે અધિકારી સાચા હોય, ડિમોલેશન ડુપ્લિકેટ હોય. અરે યાર, આ તો કઈ વ્યવસ્થાની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ, ખબર નથી પડતી ભાઈ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.